દારૂ પીધો હતો? સાહેબ હું વાત તો કહું છું શું? કઈ જગ્યાએ દારૂ રોયલ સ્ટેક દારૂ પીધો છે? સાચું કહી દો તો તમારી સારવાર થાય, તમને પોલીસ તમને કઈ નહીં કરે, તમારી સારવાર થાય, તમારો જીવ બચી શકે. શું નામ છે તમારું? નામ શું છે અને શું અત્યારે તકલીફ થાય છે? તમે હોસ્પિટલ સાણંદમાં ક્યાં દારૂ પીધો તો? પહેલા ડોક્ટર એવું કહે છે, તમે એવું હિસ્ટ્રીમાં લખાયું છે સાણંદમાં દારૂ પીધો છે. ક્યાં પીધો? લોકોના બીજાના જીવ બચી શકે. આ બાજુ ભાઈ, તમારી વાત સાચી, આપ થાકીને આવતા હો, પરંતુ આપે જે પીધો છે તેમાં લઠ્ઠાકાંડ થયો છે. આણંદમાં કોની પાસેથી લીધો? કોનો વાક? તમે કોનો વાક માનો છો? આપ કયો કોનો વાક? તમે કોનો વાક સમજો છો? આપ કયો? સરકારનો વાક. ઓકે. કેટલા ટાઈમથી કોણ બુટલેગર કોણ છે સાણંદમાં? કોણ વેચે છે? બુટલેગરની વાત મને ખબર નથી, બાકી સરકાર છે બરાબર, મોદી સાહેબ છે. હા, કોણે કર્યું છે? મોદી સાહેબ. આ દારૂ એમાં એનું થોડું નામ હોય? મેં પેલા ભાઈ દર્દીને પૂછ્યું કે શું થયું, ત્યાં તો સામે ચાલીને, મેં અહીંથી નથી પીધું, હું તો વાપીથી પીને આવ્યો. કેમ ભાઈ, કોણે આવું શીખવાડ્યું? વાપીથી દારૂ પીધો ભાવનગરના દવાખાનામાં શું કરે છે? પોલીસે એને શીખવાડીને બેસાડ્યો કે ઓલો ગોપાલ ઇટાલી આવે તો આવું આવું કહી દેજે, અહીં નથી પીધો, હું તો ત્યાંથી પીને આવ્યો ને તબિયત સારી છે. વાહ ભાઈ વાહ, એ ભલા માણસ પોલીસ વાળાઓ, એ ભાજપના રોયલ સ્ટેક મંત્રી, જરાક ભગવાનથી ડરો, અમારાથી તો ના ડરો. અમારા મોઢે આરોપીઓ જુઠ્ઠું બોલે કે અહીંથી નહીં વાપીથી દારૂ પીને આવ્યો. ભાવનગર લઠ્ઠાકાંડમાં જિગ્નેશ મેવાણી છે તે અત્યારે સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં પહોંચ્યા છે. તેમની સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા સહિતના જે નેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે, જેમણે પણ જે આ લઠ્ઠો એટલે કે જે દારૂ પીધો હતો અને તેમની અસર થઈ છે તેમના પરિવારજનો અને તેમને અત્યારે મળી રહ્યા છે. આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે ડૉક્ટર છે તેમની સાથે પણ તેઓ વાત કરી રહ્યા છે. હાલ 8 લોકોના સમગ્ર ઘટનાની અંદર સત્તાવાર રીતે જે આંકડો આવ્યો છે તેમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે અને એક બાદ એક નેતાઓ જે છે તે હવે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે. જિગ્નેશ મેવાણી છે તે અત્યારે હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ગઈકાલે ગોપાલ ઇટાલિયા છે તેઓ પણ પહોંચ્યા હતા અને થોડા સમયની અંદર જીતુ વાઘાણી છે તેઓ પણ પરિવારજનોને મળવા પહોંચવાના છે. મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેક મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેક પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેક મંત્રી પાછો અપાઈ શકશે? હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેક પીવડાવીને મારી નાખ્યા. ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેક મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે? કયા ઘરે જવાનું? કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાળા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત. અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેક મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈને છોડવામાં નહીં આવે. મારી ભાવનગરના એસપી ને આઈજીને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા? લાવો હિસાબ. તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરિશ્ચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ. ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે. આ કેટલું દુઃખદ છે. જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાંય દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે. બધા